નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે એન કેન પ્રકારે વિલંબ થઈ રહ્યો છે અને જેને કારણે તારીખ પણ પડી રહી છે। ત્યારે હવે ચૈતર વસાવાના વકીલો સામે મોરચો માંડ્યો છે। ચૈતર વસાવાના વકીલ તરીકે હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હવેથી આ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવાની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરશે। તો વડોદરા શહેર કાર્યાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાનૂની લડાઈ લડી રહેલા છે ઉત્તર વસાવા સાથે રાજ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો વડોદરા લોકસભાના પ્રભારી વીરેન્દ્ર રામીના જણાવેલા અનુસાર આદિવાસી પંથકમાં જે રીતે ચૈતર વસાવા સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે તેના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ચૈતર વસાવા જેલમાંથી બહાર ન નીકળે તે માટેનો કારસો રચવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે રેગ્યુલર જામીન અંગેની સુનાવણી આગામી 11મી સપ્ટેમ્બરના રોજ થશે। જો કે આગામી 11મી સપ્ટેમ્બરે પણ ચૈતર વસાવાને જામીન મળવાની શક્યતા નહીવત છે, કારણ કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર વસાવાના વકીલને ચૈતર વસાવાના જામીન પાછી ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે અને ફરીથી નવેસરથી જામીન અરજી માટે ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે। ત્યારે આમ આગામી 11મી સપ્ટેમ્બરના રોજ પણ ચૈતર વસાવાને નવી તારીખ મળે એવી શક્યતા દેખાઈ રહી છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।